ફ્લેગ પ્રમાણપત્ર સાથે દ્વારકાના શિવરાજપુર સમુદ્ર તટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી 2 વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓ નોંધાયા। પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલો શિવરાજપુર સમુદ્ર તટ હાલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે। પ્રાપ્ત આંકડાઓ અનુસાર છેલ્લા 2 વર્ષના સમયગાળા દરમિયાન શિવરાજપુર સમુદ્ર તટની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા 13.5 લાખથી પણ વધુ નોંધાઈ છે। આ વિશાળ સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સમુદ્ર તટ પ્રવાસીઓની સ્વચ્છતા, સલામતી અને શાંતિપૂર્ણ વાતાવરણની માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યો છે। શિવરાજપુર સમુદ્ર તટને ભારતના ગૌરવ બનતા નીલધ્વજ પ્રમાણપત્ર દરિયા કિનારાની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે। નીલધ્વજ પ્રમાણપત્ર વિશ્વ સ્તરે સ્વચ્છતા, પર્યાવરણીય વ્યવસ્થાપન અને પ્રવાસીઓની સલામતી જેવા 20થી વધુ કડક માપદંડોને આધારે આપવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિને કારણે જ શિવરાજપુર સમુદ્ર તટની પ્રતિષ્ઠામાં જંગી વધારો થયો છે અને તે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે। પ્રવાસીઓની સંખ્યામાં થયેલા આ જંગી વધારાને કારણે દ્વારકા અને ગુજરાતના સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને બહોળો આર્થિક લાભ મળી રહ્યો છે। પ્રવાસન વિભાગ દ્વારા આ સમુદ્ર તટ પર સુવિધાઓ, સુરક્ષા અને પર્યાવરણની જાળવણી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર નીલધ્વજ માપદંડોના મોડેલને રાજ્યના અન્ય દરિયા કિનારાઓ પર પણ અપનાવી પર્યટનને વધુ વેગ આપવા માટે કટિબદ્ધ છે।